संवरता राधे मुक्ति जे नर अरिहंत सर से तेरा सर से दुख मां दिला सो आपीने सुख वाले मित्र धर्म छोड़े महामंत्र नव का
આપ સર્વેની ખૂબ બધું વધના અને આપણે ગેરંટી પણ આપું કે આ ઠાકોર એ પહેલા આપણે બધા છૂટા પણ પડી જઈશું એટલે ચિંતા ના કરતા કારણ કે આવતીકાલે આપણે બધા પાછા ફરીથી એ રાધાની પૂજન એ પ્રભુના જીવિત મહોત્સવ કદાચ આપણે બધા જ જીવિત મહોત્સવ અને ઋણ મુક્તિના અવસર અંતર્ગત એકત્રિત થયા છીએ અને એની ભક્તિ કાલે બધાએ કરવી છે પરંતુ અત્યારની 1.5 કલાકની જે ભક્તિ છે ને એને કાચી નથી પાડી એ કોઈ ફરીથી જય બોલાવીએ છે હૃદયના ભાવ સાથે તમે જે એવી બોલજો કે બાજુવાળાની ઠંડી ઉડી જાય બોલો બોલો શ્રી મુનિ સુરત સ્વામી ભગવાન કી જય બોલો બોલો શ્રી મહાવીર સ્વામી ભગવાન કી જય બસ એ જ અરિહંત પરમાત્માના ચરણોમાં વંદન કરી એ ગુરુ પરંપરાના ચરણોમાં નતમસ્તક થઈ પરમ પૂજ્ય આચાર્ય ભગવાન કચ્છ વાગડ દેશોદ્ધારક કનક સુરેશ્વરજી મહારાજના ચરણોમાં કોટી સદા વંદના આધ્યાત્મ યોગી પરમ પૂજ્ય આચાર્ય ભગવાન કલાપૂર્ણ સુરેશ્વરજી મહારાજના ચરણોમાં કોટી કોટી વંદના પરમ પૂજ્ય આચાર્ય ભગવાન કલા બ્રહ્મ સુરેશ્વરજી મહારાજના ચરણોમાં કોટી કોટી વંદના પરમ પૂજ્ય આચાર્ય ભગવાન વર્તમાન ગચ્છાધિપતિ કલ્પતરુ સુરેશ્વરજી મહારાજના ચરણોમાં કોટી કોટી વંદના આજે આપણે એકત્રિત થયા છીએ 9 વાગ્યા છે 10:30 વાગ્યા સુધીનો આપણો સમય છે પરંતુ એ 1.5 કલાકની અંદર કદાચ આપણે જોવા જઈએ ને તો અત્યારે બધા જ પરિવારના સદસ્યો છે બરાબર છે શરદભાઈ બધા જ પરિવારના સદસ્યો અને એવા પરિવારના સદસ્યો કે જે નિયર અને ડિયરેસ્ટ હોય અને કદાચ એ પરિવારના સદસ્યોની આપણા બધાની સાથે દાદા પણ બિરાજમાન છે અને એ જ દાદાની ભક્તિ માટે જ્યારે આપણે એકત્રિત થયા છે પરમાત્મા સાથે કનેક્ટ થવા માટે આજુબાજુવાળા જોડે ડિસ્કનેક્ટ થઈને કદાચ 3 દિવસ સાથે જ છે અડધો કલાક માટે ડિસ્કનેક્ટ થઈને પરમાત્મા સાથે કનેક્ટ થવા માટેનો પ્રયત્ન કર્યો पंचख्या
એક વાર જોરદાર તાળીના બસ એ જ દિવાળી દેવ પરમાત્માની ગુરુ પરંપરાને યાદ કરીને આજની સુંદર મજાની ભૂમિકામાં આપણે પ્રવેશ કરવો છે. વેકેશનનો સમય ચાલુ થાય એટલે સૌથી વધારે આનંદ આવે તો કોણ આવે? હાજી, કોણ આવે? વડીલો બધા બેઠા છે. કોણ આવે? બાળકો આવે. સૌથી વધારે આનંદ જે અત્યારે પણ બાળક આનંદ કરી રહ્યા છે આવે. દિવાળી વેકેશન ચાલુ થયું, બહુ મજાની વાત છે, બહુ મજા આવશે એવું એક પ્રસંગ છે. દિવાળી વેકેશન ચાલુ થયું, પહેલા 5 દિવસ પપ્પુ જેની ઉંમર 6 વર્ષ, 6 વર્ષની ઉંમર ને 5 દિવસ દિવાળીના વેકેશનના શું પડ્યા આખા ઘરને એ પપ્પુએ માથા ઉપર લઈ લીધું. એની મમ્મીનો ડેલી ક્રમ કે બપોરે 2 થી 3 શાંતિથી ઊંઘવાનું, કારણ કે સવારે વહેલા મમ્મી ઉઠી હોય, બરાબર છે? ઉઠ્યા કેટલા વાગે ઉઠ્યા? 6 વાગે, 5 વાગે, કોક 4 વાગે પ્રતિક્રમણ કરવા માટે બી ઉઠે. હવે 4 વાગે ઉઠે છે, આનું મતલબ એની પોસિબિલિટી હોય આપણે કેટલા વાગે ઉઠીએ? 7 વાગે. બહુ વહેલું કહેવાય, ઘણું વહેલું કહેવાય. રૂટીન થઈ ગયું. કદાચ કોલેજમાં ભણતા હોય તો 10 વાગે સૂરજ ઉગે, પોસિબિલિટી છે. પરંતુ મમ્મી વિચારે વેકેશનની અંદર આમ રૂટીન હોય કે બપોરે આટલા સવાર વહેલા ઉઠ્યા હોય તો આમ એવું બને કે બપોરે 2 થી 3 ઊંઘ કમ્પલસરી જોઈએ અને આપણને 4 વાગ્યાની ચા જોઈએ. અને બપોરની 2 થી 3 એવી ઊંઘ જોઈતી હતી અને 5 દિવસની અંદર એ 2 થી 3 ની ઊંઘ આખી હરામ થઈ ગઈ. કારણ શું? પપ્પુ કરે આખો દિવસ ક્યારેક ડોરેમોન તો ક્યારેક છોટા ભીમ ને ક્યારેક નોબિતા, ક્યારેક બાજુવાળાના ઘરમાં જઈને કંઈક કરી આવે, પાછો ઘરે આવે. બપોરની ઊંઘ આખી મમ્મી કંટાળી ગઈ કે ભાઈ આ પપ્પુનું કરવું શું? આ શાંતિથી બેસતો જ નથી. ભલે આખો દિવસ ધમાલ કરે પણ આ 2 થી 3 કલાક, આ 2 થી 3 નો સમય મારે કંઈક કરવું પડશે. એટલે મમ્મી ફ્રસ્ટ્રેટ એવી થઈ ગઈ હતી તો 5મા દિવસે બુદ્ધિ થઈ કે હા આવું કરીએ. એટલે પપ્પુ અંદરના રૂમમાં કંઈક કામ કરતો જોરથી ઉપાડી, બેટા પપ્પુ આમાય. એટલે અંદરના રૂમથી પપ્પુ દોડતો મમ્મી પાસે આવે છે. મમ્મી તમને યાદ કર્યો? હા આમાય. બોલ મમ્મી શું કરું? જો પેલી છે ને બારીની નીચે ન્યૂઝપેપર પડ્યા છે, ન્યૂઝપેપર. એ ન્યૂઝપેપરનું બંડલ આખું લઈને આવી જાય. ઓકે મમ્મી. પપ્પુ દોડતો જાય છે, આખું ન્યૂઝપેપરનું બંડલ લઈને આવે છે. બોલ મમ્મી હવે શું કરું? રસોડામાં જા, કાતર લઈને આવે. એટલે પપ્પુ પાછું દોડતો જાય છે, કાતર લઈને આવે છે. બોલ મમ્મી હવે શું કરું? હવે તારા સ્ટડી રૂમમાં જા, એક બ્લેક બુક લઈને આવે. ઓકે મમ્મી. પપ્પુ દોડતો જાય છે, એક બ્લેક બુક લઈને આવે છે. બોલ મમ્મી હવે શું કરું? બેસ બેટા બેસ. બધું સમજાવું, ઉતાવળ ના કરજો. જો આ છાપું, આ પાનું ફેરવ. આ ટોમ એન્ડ જેરી દેખાય છે? હા મમ્મી. જો તારો ફેવરિટ ક્રિકેટર વિરાટ કોહલી? હા મમ્મી દેખાય છે. આ તારું જો ટોમ એન્ડ જેરી આ છોટા ભીમ બધા કાર્ટૂન દેખાય છે? હા મમ્મી મને દેખાય છે. બસ તારે શું કરવાનું? એ કાર્ટૂનને કાતર વડે એકદમ પરફેક્ટલી કટ કરવાનું. અને તારી એક ક્રાફ્ટ બુક છે ને, આ ક્રાફ્ટ બુકમાં ક્યારે લગાવવાનું. અને પછી બધું બંધ કરીને ત્યાં ટીવી નીચેના પહેલા ડ્રોવર અંદર મૂકી દેવાનું. ઓકે મમ્મી બહુ મજા પડશે. અત્યારે કરું? ના અત્યારે નહીં. અત્યારે નહીં તો ક્યારે કરવાનું? 2 થી 3 માં. ઓકે મમ્મી કઈ વાંધો નહીં. 2 વાગ્યાનો સમય ચાલુ થયો. મમ્મી બેસી જાઓ? હા બેસી જા. પપ્પુ બેઠો ક્રાફ્ટિંગ કરવા, મમ્મી ગઈ સ્વર્ગમાં. 2 વાગે એટલે સ્વર્ગ જ યાદ આવે ને. હા 5 દિવસની હું પપ્પુ પૂરી એ પપ્પુ ક્રાફ્ટિંગ કરવા બેઠો, મમ્મી શાંતિથી સૂઈ ગઈ. રોજની નિત્યક્રમ 2 થી 3 પપ્પુ ક્રાફ્ટિંગ કરે, મમ્મી સૂઈ જાય. ક્રાફ્ટિંગનો સમય પતે એટલે ટીવી નીચેના પહેલા ડ્રોવરમાં બધું જ સામાન પપ્પુ મૂકી દે. 11મા દિવસે બન્યું એવું, પપ્પા ઓફિસની 500 રૂપિયાની નોટનું આખું બંડલ. બહુ જલ્દી સમજી ગયા પણ હજી વાત છે, સમજ્યું છે નથી. આ ખુલીને જ જોકે વાંધો નથી. અને પપ્પુનો સમય થયો ક્રાફ્ટિંગ કરવાનો. ડ્રોવર ખોલે છે તો રોજે છોટા ભીમ, ડોરેમોન, વિરાટ કોહલી અને મહેન્દ્રસિંહ ધોની નીકળે. આજે જોયું, ઓ આટલા બધા ગાંધી બાપુ. પપ્પુ 2 વાગે છે, ગાંધી બાપુની નોટનું બંડલ લે છે, કાતર એકની જગ્યાએ 2 લઈને આવે છે, કારણ કે આજે કામવું હતું. બંને કાતર લઈને 2 થી 3 ના સમયમાં બધે
મોટા ગાંધી બાપુને પરફેક્ટલી કટ કરીને પોતાની આખી ક્રાફ્ટ બુકમાં ભરી દે છે. 7 વાગ્યા પપ્પુના પપ્પા ઓફિસથી ઘરે આવ્યા. હજી તો બેગ મૂકે છે અને પપ્પુ અંદર આરામથી દોડતો આવે છે. અરે પપ્પા જુઓ મેં કેટલું બધું ક્રાફ્ટિંગ કર્યું, તમે જુઓ તો ખરા. પપ્પા એક પછી એક પેજ ફેરવે છે. પપ્પા જુઓ અહીંયા 5 ગાંધી બાપુ આવ્યા. પપ્પા પાછળ રૂમાલ કાઢે. પપ્પા અહીંયા 10 આવ્યા. પપ્પા અહીંયા 10 ગાંધી બાપુ આવ્યા. એક પછી એક પેજ ફેરવે છે. પપ્પુના પપ્પા પસીનાથી ભીતર અને પપ્પુ અત્યારે આપણને જણાઈ રહ્યા છે કે આપણો આ જીવ છે ને આખા 84 લાખ યોનીમાં જો ફરતો હોય ને, એક આજે અહીંયા, આજે કોક બનીને ત્યાં, કોક બનીને અહીંયા, ક્યારેક કોકના પિતા, ક્યારેક કોકની માતા, ક્યારેક કોકના ભાઈ, અરે ક્યારેક તો આપણા ઘરના બહાર જે પુત્રો હોય છે એ ભવમાં, ક્યારેક આપણા ઘરે છે ને આપણો આ જીવ, એનું એક મુખ્ય કારણ હોય કે આપણી અજ્ઞાનતા. અને અજ્ઞાનતાના કારણે આપણે ફરી જાય છે. અને જે પપ્પાના સ્થાને મીટર થાય છે ને, ત્યાં પ્રસંગ દુઃખ હોય કે મારા આંગણે મારા ચરણે સેવકો મારો દીકરો એની અજ્ઞાનતાના વશ ભમે જ રાખે છે. માટે શાસ્ત્રકાર ભગવંતો એ પ્રભુના ખાલી માત્ર 3 શબ્દો ઉપનેવા, વિઘ્નેવા અને ધુવેવાના એ 3 નાયક ભગવંતોના મુખમાંથી નીકળે છે અને એ સ્ત્રોતની ગંગોત્રી સાહેબ એ પ્રભુની કૃપાથી આપણા સુધી પહોંચે છે. દરિયામાંથી છે ને કોઈ બાળકને કહેશો ને કે તબદર પાણી લઈને આવે તો નાનકડો બાળક પણ કરી શકશે. પરંતુ સાહેબ માત્ર 3 શબ્દોમાંથી આટલો મોટો શુદ્ધ વૈભવ રચવાનું કાર્ય તો માત્ર ને માત્ર ગણધર સ્વામી ભગવંતો જ કરે છે. એકવાર જોરદાર તાળીના તાલ સાથે એ શુદ્ધ ભાષાને આપણે બતાવ્યું. અને એ પ્રભુની વાણીને કઈ રીતના આપણે ધર્મ કરવો જોઈએ, કોને પાપ કહેવાય, કોને ધર્મ કહેવાય, કોને પુણ્ય કહેવાય, શું કરો તો પુણ્ય મળે, એ બધી વાતો આપણને પ્રભુ શાસનની અંદર અનેક મહાનો છે કે 3 દિવસ પોતાના ગામમાં આવી રીતના ભેગો થતો હતો નથી. આપણને પ્રભુનું શાસન મળ્યું છે, માટે આજે આપણે ચાલો એ જીવન શાસન જે આપણને મળ્યું છે ને, એ જીવન શાસનની વાત કરવા બેસીશું ને તો બહુ સમય જતો રહેશે. પરંતુ બહુ ટૂંકમાં જીવન શાસન જે આપણને મળ્યું છે, જે શાસનની બહુ ટૂંકમાં વાત કરીને અંતમાં દાદાનું જીવન શાસન જે આપણને મળ્યું છે, સૌભાગ્યને વધાવો છો. બહુ ટૂંકમાં જણાવી દઉં કે જીવન શાસન એટલે શું? સાહેબ મરીચને મહાવીર બનાવે ને એ જીવન શાસન.
ભક્તિ અને
પૂજા આ શું ડિફરન્ટ કેવું? રોજે સવારે પરમાત્માની પૂજા કરવી ને એ આપણું કર્તવ્ય છે, પરંતુ એ પૂજા કરતા કરતા પાછળ વાળાને અંતરાય ન પડે ને એ રીતે કરવી ને એ આપણું ઔચિત્ય છે. રોજે સવારે ઉઠીને દ્વારકાજીને સાંભળવું ને એ આપણું ઔચિત્ય છે. ઉપાસનામાં પધારેલા ગુરુ ભગવંતને વૈયાવચ કરવા માટે જવી એ આપણું કર્તવ્ય છે, પરંતુ એ વૈયાવચ કરતા કરતા એમને દુઃખ ના પહોંચે ને એ રીતના કરવી આપણું ઔચિત્ય છે. ચક્ષેન્દ્રિય મળી છે આપણું સદભાગ્ય, પાંચ ઇન્દ્રિય આપણને મળી છે પરમાત્માની ભક્તિ સત્કાર્યમાં આપણે બધા વાપરીએ છીએ. આજે પરિવાર એક પ્રાણ દેવી સુંદર મજાનું સુકૃત કરી રહ્યો છે. આપણું સદભાગ્ય કે આપણને શુદ્ધ સુબુદ્ધિ આપણને આવી, પરંતુ એક પ્રજ્ઞાચક્ષુ કર્મ સંજોગે ચક્ષુ નથી. પરંતુ ગિરિરાજમાં દાદાને રોજ હું નવાણું કરતો હતો એ વખતે, અને એ વખતે જોયું કે પોતે છે ને દાદાને દેખાય કઈ રીતના તો પોતે એક બહેનને રાખે, એનો હાથ પકડે અને એની પાછળ પાછળ ચાલે અને રોજ જે નવાણું કરે. કોઈકે પૂછ્યું કે ભાઈ તમારા હાથથી તમે આટલી ગીર્દીમાં જઈને દાદાને જોઈ શકવાના નથી તો શા માટે નવાણું? ત્યારે બહેનના હૃદયનો જવાબ આપણને બધાને કદાચ ખબર પડી ગઈ હશે કે ભાઈ હું મારી આંખે નહીં જોઈ શકું, પરંતુ દેવાદેવ ત્રણ લોકો નાથ એ તો મને જોશે ને. આમ પ્રશ્ન થાય કે દાદા જોશે, તારી દ્રષ્ટિ જેની ઉપર પડે એનો ભવ પાર થઈ જાય. દાદાની દ્રષ્ટિ જેની ઉપર પડે કોની ઉપર પડે? બાહુબલીજી ઉપર. બ્રાહ્મણીને સુંદરીને મોકલે છે કે જાઓ તમારા ભાઈને કંઈક સમજાવો, અને બાજુમાં જઈને કહે છે વીરા મોરા ગજ થકી ઉતરો, અને એક પગ લગાવે છે અને કૈવલ્ય રત્નની પ્રાપ્તિ. એ દાદાની એક નજરનું કામ. નમિનાથ પરમાત્મા એક દ્રષ્ટિ રાણી રાજુ ઉપર. કેટલા ભવની પ્રીત આગળના 9 ભવની પ્રીત પૂરી કરવા માટે દાદા છેક તોરણે આવે છે અને સાથે કલ્યાણ કરી. એક માત્ર દાદાની નજર, એ પાર્શ્વનાથ પરમાત્મા. એ બળતા નાગ ઉપર દાદાની નજર પડી, કોઈની નહીં. અને એ નાગને પણ શું મળે છે? સદગતિ મળે છે. પરમાત્માની કેવી નજર! પ્રભુ મહાવીર સ્વામીની કેવી નજર! એ ચંડ કૌશિક ઉપર છે ને દાદાની નજર પડે છે, ડંખ મારીને કોઈનું કોઈ પડી જાય, પરંતુ દાદાની નજર પડતા એને પણ સદગતિ પ્રાપ્ત થઈ. તો દાદાને આમ કહીએ કે આ સંસાર તાપમાં તો હું પણ બળું છું, મારી પર નજર પાડ. આમ દાદાને કહેવાનું મન થાય કે વરમાળા પહેરી છે ને વરમાળા, ત્યારથી હું ઝૂકેલો જ છું. વરમાળા પહેરી છે ને ત્યારે એનો ભાર જ એવો છે કે ન ખસાય, ન ઊભા થવાય, ન બેસાય કે ક્યાંય જવાય. હકીકત કે નહીં હકીકત? સાચી વાત ભાઈઓ, હા, જેને એક્સપિરિયન્સ છે. વરમાળાનો ભાર જ એવો છે. હા ફસાવ પાછું અહીંયાથી તમારે બધી જોડે જ જવાનું છે. વરમાળાનો ભાર જ એવો છે. પણ આજે પરમાત્માને કેવું છે કે બસ સદગુરુના હાથે મોક્ષ માળ કરાવી દે અને પછી ભવ એ મોક્ષમાં મને મળી જાય ને એવું સ્થાન આપજે. પરંતુ મને કહેવા દો, આ અરહદ પૂજન 3 દિવસની શુદ્ધ ભૂમિ આવી આરાધના, આજે પરમાત્માની સમક્ષ આપણે બધા એક સંકલ્પ કરીએ ને કે આખો પરિવાર આવો મળ્યો છે ને, અત્યારે આપણી સાથે ભક્તિ કરી રહ્યા છીએ, અને આવી જ ભક્તિ કરતા કરતા અમને બધાને એવું પુણ્ય બંધાવો કે સમૂહવસ્ત્રમાં પણ આખો સભ્ય પરિવાર આવી રીતે ભેગો થાય. એ સમૂહવસ્ત્રમાં કોઈ પરમાત્મા બેઠા હોય અને એ પરમાત્મા આપણે બધાને વારાફરતી રજૂ વરણ આપે, અને આપણે બધા જ એક સાથે આમ સાંભળ્યું ને કે આટલા મુનિ સાથે એક સાથે મોક્ષમાં ગયા, આટલા સાથે આટલા મોક્ષમાં ગયા. આમ ગિરિરાજની વાતો સાંભળી ને, પુંડરીક સ્વામી પરમાત્મા સાથે આટલા, શ્યામ અને પ્રદ્યુમ્ન સાથે ભાડવા ડુંગર પરથી આટલા મોક્ષે ગયા. તો એમ આખો સંઘવી પરિવાર આ પરમાત્માના હાથે દીક્ષા લઈ રહ્યો છે ને આખો આમ સાથે મોક્ષમાં જાય છે. એવું છે ને, આજે આપણે પરમાત્માને વિનંતી કરીએ, આજે આપણે પરમાત્માને વિનંતી કરીએ. બસ એ જ. હા, જન્મ
સવાર ગઈકાલે કેટલા વાગ્યાનો ચાલુ થયું હતું શરદભાઈ? ગઈકાલે કેટલા વાગે થયું હતું પૂજન? 11:15 અને પતિ તો કેટલા વાગે? 5 વાગે. શરૂઆતથી એક જ જગ્યાએ આપણે બેઠા હોઈએ અને એક જગ્યાએ 4:30 વાગે ઊભા થાય હું કોણ જો કરશો? હા, કે ગઈકાલે જેવા એન્ટ્રી થયા હતા એ જ જગ્યાએ બેઠા હતા અને છેક વિમલભાઈનું સમાપનનો શ્લોક આવ્યો ત્યારે ઊભા થયા એવા કેટલા? હાજી, એક જગ્યાએ છોડી નથી જગ્યા એક બી વખત ન પાણી એક અશુદ્ધ ક્રિયા માટે સિર્ફ કાર્ય. વાહ, ખૂબ ખૂબ અનુભવ. આજે એક જ સેમ ધારા. એટલે જરા વિચાર કરો કે અરહદ પૂજનની અંદર આપણને એમાં ઓતપ્રોત કેવા થયા કે આપણે આપણી જગ્યા નથી છોડી શકતા. અને અરહદ પૂજન જે વર્ષોથી તમારા દાદા પાસેથી શીખીને આવ્યા છે અને પોતાની કેટલા વર્ષોની આરાધના છે અને એ પરમાત્મા સાથેનું અનુસંધાન એમને કેવું કે એ પોતે તો એ પૂજનની અંદર એટલા જોડાવા એમની સાથે આપણે બધાને જોડાવ. એકવાર વિમલભાઈ માટે જોરદાર તાળીના તાળ સાથે આપણે વધારો કે હૃદયના ભાવ કદાચ આપણે ગઈકાલે આજે હવે આવતીકાલે એક સવારે આવ્યા હોય એ સમય અને છેક સુધીના આપણને બધાને આપણું સદભાગ્ય કે સાધુ ભગવંતની પણ સંપૂર્ણ સ્ટાર્ટિંગથી લઈને એન્ડિંગ સુધીને આપણને વિશ્રામ મળે. હા હા, સાધુજી ભગવાન બંને એક હૃદયમાં ભાવ કે આ પૂજન અને એ પૂજનની અંદર આપણને સારું આટલું સુંદર મજાનું સત્કાર્ય. એક વાત કરવી છે હવે આપનો ટક. અત્યાર સુધી આપણે પરમાત્માની વાત કરી કે પરમાત્મા દાદા મારે ક્યાં આવું છે? જોવા માટે. જ્યાં હોઈએ ત્યાં આપણે દાદાની દર્શન કરવા માટે. મને કોઈ કહેશો અહીંયાથી સમેત શિખરજીની યાત્રા કોને કરી લીધી છે? હા, સમેત શિખરજીની યાત્રા. અચ્છા, સંઘી પરિવાર બધો સાથે જ તો મારા ખાલી બધા તીર્થો થઈ ગયા છે. ખાલી શિખરજી ઓકે. શંખેશ્વર બધા જ ગયા. શંખેશ્વર પછી આપણે પાલીતાણા, જુનાગઢ, ગિરનાર બધા ગયા. 99 એટલે આપણે સંઘી પરિવાર કરેલી છે બધા 99 ઓકે. અમુક લોકોએ કરેલી છે. વાહ, ખૂબ ખૂબ અનુભવ. હવે પ્રશ્ન થાય કેસરિયાજી કેટલા ગયા? હાજી 1 2 3 4 બરાબર છે. પછી અંતરિક્ષ તીર્થ કેટલા ગયા? છેલ્લા કેટલા વર્ષોમાં ગયા અંતરિક્ષ તીર્થ? કોઈ કહેશે મને છેલ્લા કેટલા વર્ષોમાં ગયા? હમણાં તમે ક્યારે ગયા અંતરિક્ષ તીર્થ? તમે લાસ્ટ સીન ક્યારે અંતરિક્ષ? આપણે WhatsApp પર જો લાસ્ટ સીન બી આટલા વાગ્યાની વસ્તી થઈ ગઈ. કેટલું લાસ્ટ સીન અંતરિક્ષ તીર્થ ગયા? 1.5 વર્ષ પહેલા. કોણ પાછળ? કેટલા વર્ષ પહેલા? કેટલા 8 દિવસ પહેલા? કોઈ 10 વર્ષ પહેલા ગયું અંતરિક્ષ તીર્થ એવું કોણ? હા, પહેલા ઓકે. તમે બરાબર છે. હા, તમે બી અંતરિક્ષ દાદાને એ વખતે જોયા હશે. હા, બરાબર છે. વાહ, ખૂબ ખૂબ અનુમોદન. એકવાર એમના સૌભાગ્યને અને એ પરમાત્માના તીર્થને એક રક્ષણની જરૂર હતી કે આપણા તીર્થને બચાવવાનું છે, કંઈક કરવું છે. એ વખતે સુરતથી આખું અંતરિક્ષી પરમાત્માનું પ્રિય પ્રેમી ગ્રુપ આખું બધું જ પહોંચે છે અંતરિક્ષી તીર્થમાં. કારણ શું કે પરમાત્માને મારા તીર્થને જરૂર છે. એ તીર્થને મારા પરમાત્માને અને મારા શાસનને જે ભવિષ્યના જે દાદાઓ આપીને ગયા છે ને સાહેબ, આપણે અહીંયા બેઠા છીએ ને દાદાએ આપેલી વસ્તુને આપણે સાચવીને બેઠા છીએ ને માટે આજે અહીંયા એકત્રિત છીએ. અને એ જ આપણા પૂર્વજો આપેલા આપણને તીર્થ આપણે નહીં સાચવે ને તો આપણા આવનારા દીકરો આપણને કહેશે શું? આખું અંતરિક્ષનું ગ્રુપ પહોંચે છે. સુરતનું ગ્રુપ અંતરિક્ષી અને 18 તારીખ આ બાજુ આપણા બધા શ્વેતાંબરના યુવાનો અને આ બાજુ અન્ય પક્ષના યુવાનો આમ અચાનક ઘર્ષણ થાય છે અને સામા પક્ષથી એક લોખંડનો સળિયો લઈને એક વ્યક્તિ જોરથી આવે છે અને માથામાં ઘા કરે છે. કદાચ એ બધાને ખબર હશે, આમ WhatsApp પર આવ્યું હશે. અને એ જ ગ્રુપની અંદર એક યુવાન આમ ખબર પડી કે આવું ઘર્ષણ થાય છે એટલે કહ્યું કે ચલો બધા અંતરિક્ષજી. અને એ જ ગ્રુપની અંદર એક યુવાન કે જેના આવતા મહિનાની અંદર લગ્ન થવાના હોય છે અને એને હૃદયની ઈચ્છા કે મારા પરમાત્મા મારા તીર્થને આવશ્યકતા છે, મારે જવું જોઈએ. પોતાના મમ્મી ને પપ્પાને વાત કરી, પપ્પા હું જઉં, દાદા હું જઉં, શું કહો? આપણે શું કહીએ? હાજી દાદા શું કહીએ આપણે?
હા, આવતા મહિને તારી કંકોત્રી લખાઈ ગઈ છે. આપણે શું કહીએ? હા 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 માસી, આપણા દીકરા, આપણે તો અનુભવ. લગ્ન તમારા કેટલા દીકરાના ઘર આપણે કરાવ્યા છે ને આપણે કેટલો અનુભવ. શું કહો તમે? શું કહો કે ભાઈ પછી થાક્યા ભાઈ, આ માનતો નથી. એક કામ કર, તારી થનાર પત્નીને પૂછી લે અને તારા થનાર નવા મમ્મી પપ્પા પૂછે તું ભાઈ મને ના પૂછીશ, હવે હું કંટાળ્યો. એટલે ના ફિયાન્સીને વાત કરે, અરે મને જવા દે, હું જઈશ, આવી જઈશ. ફિયાન્સીને મનાવે છે, સારું ભાઈ જાઓ, તમારી આટલી ઈચ્છા છે. એના મમ્મી પપ્પાને મનાવે છે, સારું જાઓ, તમારી આટલી ઈચ્છા છે. પાછા પોતાના મમ્મી પપ્પાને, મમ્મી પપ્પા બધા હા પડી હું જઉં, ભાઈ તું સંભાળે છે, ઘરે લખાઈ ગઈ છે કંકોત્રી, આવતા મહિનાની બીજી ત્રીજી તારીખે આપણા લગ્ન છે, તું કઈ પરાક્રમ કરીને ના આવતો સાહસમાં. અરે મમ્મી કઈ વાંધો નહીં, દીકરો અંતરિક્ષે પહોંચે છે, 18 તારીખો છે અને આમ બધા જ ઊભા હોય છે અને અચાનક એક લોખંડનો સળિયો લઈને જે રોડ લઈને આવે છે ને, જોરથી માથામાં રોડ વાગે છે ને, એ બીજા કોઈ છોકરા ઉપર નહીં, એ આ જ છોકરા ઉપર માથામાં રોડ વાગે છે, ધક્કા મૂકી દે છે, પડે છે હાથમાં 1 2 3 ની 7 ફ્રેક્ચર. પતી ગયું. આપણે WhatsApp પર વિડિયો જોઈ લીધો કે એ દોડ્યો ને માથામાં માર્યો. આપણે અહીંયા બેઠા હતા, જબરજસ્ત અનુમોદના. આપણે અહીંયા બેઠા હતા, સવારે 8 વાગે ચા આવી, આપણે 67 કપ ચા ને ખાખરા સાથે વાપરી લીધો. જવું જોઈએ, આપણે અંતરિક્ષે જવું જોઈએ. આ ના ચાલે, આપણે તો ધન્ય યુવાનો ને ઉન્નત મસ્તક વંદન છે. પરંતુ જરા વિચારો, આપણો દીકરો તો આપણી શું હાલત થાય? એક ખાલી વિચાર કરો, કલ્પના કે આપણો દીકરો હોય તો આપણી શું હાલત થાય? હાજી બેસી શકીએ જગ્યા ઉપર? હવે મજાની વાત છે. કઈ ખબર પડતી નથી, એટલે બધા આજુબાજુ વાળા ભેગા થાય, ભાઈ તું ચિંતા ના કરીશ. પેલા જે લીડર હોય ટીમનો, ગ્રુપનો, એને પણ ચિંતા, ભાઈ આના તો લગ્ન છે, હવે કરવું શું, ઘરે મૂકવા કેવી રીતે જવું? એટલે 2-4 જણા કહે છે ભાઈ તું ચિંતા ના કર, તારે છે ને સુરત અમે બધા ગાડીમાં મૂકવા માટે આવીશું, તું ચિંતા ના કરીશ. 2 જણા આવે છે સુરત એને ગાડીમાં મૂકવા માટે, હાથમાં ફ્રેક્ચર, કોઈને ખબર નથી ઘરમાં, કે તો શું હાલત થાય ટેન્શનમાં, હાથમાં ફ્રેક્ચર, માથામાં પાટો અને પછીના દિવસે લગ્નની કંકોત્રી, સાફા બધા ઘરે પડ્યા અને હાથમાં લઈને બધા આ પહોંચે છે. ઘરના એક દાતરો બીજો દાતરો અને ઘરની સામે દરવાજો, બેલ મારું કે ના મારું, 10 મિનિટ દીકરો વિચારે છે અને બાજુવાળો મિત્ર બેલ લગાવે છે, અંદર ફફડાટ, એકબી સાથે 3 ના હૃદયમાં કે હવે શું સામે રિએક્શન. અને એ વખત આપણને કલ્પના નહીં હોય શું હશે. દરવાજો ખુલે છે, પપ્પા હાથમાં અક્ષત લઈને ઊભા હોય છે અને એની મમ્મી દીકરાને છાતી સરસો ચાપીને કહે છે, દીકરા ખરેખર તે તો મારી કુખને અજવાળી, દીકરા ખરેખર તે તો મને શાસનની માતા બનાવી, શાસનની માતા બનાવી. હૃદયના કેવા ભાવ! એ શાસન માટે દીકરા તે તારું લોહી, તારી ચિંતા કરી નથી અને તું સહીદી, મને એની ચિંતા બધું થઈ જશે. પરંતુ આજે મને લાગે કે તું મારો દીકરો છે. આજે તું મને લાગે કે મારી આખી કૂક ઉજવાળી. સાહેબ આવું સત્વ આપણને આપણા જેને શાસનની અંદર આવા પણ રત્નને રત્નકુક્ષી માતા પિતા બેઠા છે. પરંતુ બસ આજે એક વાત કરી છે, એ દીકરાનું શું થયું, એ માતા પિતાનું શું થયું ને, એ તો એક બાજુની વસ્તુ છે. પરંતુ આપણે અહીંયાથી જ્યારે સુંદર મજાનું અરહદ પૂજન કરી રહ્યા છીએ ને, ત્યારે અહીંયાથી આપણે શું લઈને જવું છે ને એની વાત કરી છે. અહીંયાથી ગયા, આપણે ઊભા થયા, કદાચ આજે બધાને બહુ મજા આવી હશે, આમ યાદ રહી જાય કે આજે 24માં મસાલાવાળું કઢાઈનું દૂધ તો ભાઈ બહુ ક્લાસિકલ હતું. આજે એક નહીં 2 ની ઉપરની બધી મલાઈ ના પતી ને ત્યાં સુધી આપણે બધા સરખો લાભ આપ્યો. અરે અરહદ પૂજનના 3 દિવસની અંદર કઈ યાદ ના હોય, પણ મસાલાનું દૂધ યાદ રહી જાય. પરંતુ આજે છે ને અહીંયાથી જઈએ ને, આ 3 દિવસની ફળશ્રુતિ આપણે એક લઈને જવું છે કે ભાઈ આ અરહદ પૂજનની અંદર આ સુંદર મજાનું આ 3 પ્રોગ્રામ થયા હતા ને, એની અંદર પાર્થભાઈએ કીધું કે ભાઈ આપણે છે ને કોઈ જગ્યાએ જઈએ કે નહીં જઈએ વસ્તુ અલગ છે, પરંતુ આપણા પિકનિકના, આપણા વેકેશનના પિકનિકના ડેસ્ટિનેશન શું હોય છે ભાઈ? કુલુ મનાલી, સિમલા, ગોવા, એ બધી જગ્યાએ જવું ના જવું એ તમારો વિષય છે. પરંતુ શું આજે પ્રાચીન તીર્થો એ પરમાત્મા અને પરમાત્માની નજર જો માત્ર આપણી પર પડવાથી આપણા ભવ સુધરી જતા હોય, તો આટલા પ્રાચીન કેટલી ઉર્જા સંપન્ન પરમાત્મા એકલા ગોખલામાં એને પૂજારીથી બપોર 1 વાગે જાઓ ને, બીજું કોઈ મળે નહીં.
પરમાત્મા બેઠા હોય અને પૂજારીજી બહાર શાંતિથી પોતાનું સત કાર્ય કરતા હોય, આપણને ખબર નથી સત્કાર્ય કરવું હોય. એવા પ્રાચીન તીર્થો આમ દ્વાર બંધ સાથે બેઠા હોય. પરંતુ આ દિવસની અંદર એક આપણે અભિગ્રહ તો કરીએ ને કે ભાઈ આજે છે ને, અને સંઘવી પરિવાર ધારે નહીં કરી શકે, કારણ આખો પરિવાર એક છે. એક મોતી ન કરી શકે, એક આંગળી કઈ ના કરી શકે, આખો હાથ બંધ થાય ને ત્યારે ભલું કામ કરી શકે. આજે અહીંયા કોઈ એક આંગળી નથી બેઠી, આખો હાથ બેઠો છે. કોઈ સંઘવી પરિવાર નક્કી કરે ને કે વર્ષની અંદર એક વખત તો પ્રાચીન તીર્થમાં આપણે જવું છે, તો આજે કોઈ ના પાડવાનું આજે કોઈ નહીં મળે. કારણ કે બધા વડીલો, આપણા હયાત વડીલો તો બધા જ છે, પરંતુ આશીષ આપવા માટે આપણા પૂર્વજો પણ, આપણા આગળના વડીલો પણ અહીંયા આજે ઉપસ્થિત છે. આમ જોવા એવું ભાગ્ય જ મળે કે જગતિયું કદાચ એક જગ્યાએ બે વ્યક્તિનું થાય, પરંતુ એક સાથે 9 વ્યક્તિનું જીવતું જગતિયું, અને જે આગળના વ્યક્તિ જતા રહ્યો ને આપણી પાસે, એમને યાદ કરીને એમની ઋણ મુક્તિ કરતો પરિવાર હોય તો એ સંઘવી પરિવાર છે. અને આજે સંઘવી પરિવાર માટે એવું અશક્ય નથી કે એવું ન કરી શકે, પરંતુ આજે કહેવાની રીત કે ભાઈ એ તીર્થને આપણે જઈશું ક્યારે? એક આજે છે ને સંકલ્પ, એક સંકલ્પ કે દિવાળી વેકેશનમાં કે આજે છે ને બસ એ દીકરા જેવું સત્વ માંગવું છે. આજે એક સંકલ્પ કરવો છે કે યસ, આજે આ અહીંયાથી એ દૂધ યાદ આવે કે ના આવે, પરંતુ આજે અહીંયાથી એક નિશ્ચય કરીને જઈશું કે વર્ષની અંદર એક વખત માત્ર પ્રાચીન તીર્થમાં પરમાત્માને જુહારવા જઈશું અને જઈશું. ચાલો બસ એ જ પરમાત્માની ભક્તિની અંદર આપણે ઝૂમીએ, પરમાત્માને વંદન કરીને હવે ગુરુ માના એ આદર્શને વંદન કરવા માટે તત્પર બનીએ. સુંદર મજાના ગીતની અંદર આપણે બધા જ જોડાઈએ. Shri Guru
ના, ખાલી અનુમોદના કરતા. જરા વિચાર કરો, ગુરુ મળ્યા, જે ગુરુ નતા મળ્યા અને સમ્યકના ફાંફા હતા, ગુરુ મળ્યા, ગુરુના ચરણ પકડ્યા અને ગુરુના માથે આશીષ લીધા ને જો આપણે જાતે લેવા માટે જઈએ તો સમ્યકના પર ફાંફા પડે, પરંતુ સદગુરુ ભગવાનના ચરણ પકડી લઈએ ને સાહેબ, તો એક રાત્રિમાં આપણને પણ દેવને રત્નની પ્રાપ્તિ થઈ જાય, આપણને પણ દેવને રત્નની પ્રાપ્તિ થઈ જાય. એક રાત્રિમાં સદગુરુનો સંપર્ક, માત્ર 3 વાક્ય, શું કરાય શું ન કરાય, અને કૈવલ્ય રત્નની પ્રાપ્તિ. એક બાળક પોતાના ગામના જીનાલીને રોજે પરમાત્માની ભક્તિ કરવા માટે નીકળે અને પરમાત્મા મને તો તું બહુ ગમે, અને એ વખતે પરમાત્માએ હૃદયની અંદર સાક્ષાત જવાબ આપ્યો કે ભાઈ આટલી ભક્તિ કરીને કરીશું, તું ભાઈ આગળ નીકળ, મુક્તિપુરીના ડગલે જવાનું છે. અને બ્રહ્મચર્યનું વ્રત લઈને ઘરે કેવડાવે છે અને વાત કરે છે ને આ પરમાત્માની ભક્તિના પરિણામ સ્વરૂપ આપણને અક્ષય રાજમાંથી પરમ પૂજ્ય કરાવણે સુરીશ્વરજી મહારાજા દાદા ગુરુદેવ આપણને મળે. એ પરમાત્માની કૃપા, એ પરમાત્માની કૃપા. કેવું પરમાત્મા? માત્ર પરમાત્માની ભક્તિ, સદગુરુનો સંજોગ અને એ દાદા એક નહીં, પોતે ગયા. કીધું કે ભાઈ તારા પત્નીને વાત કરો, ઘરે તપાસ કરીને જણાવડાવે છે એમના સસરાને કે ભાઈ હું પણ કોકનો સંઘાર શોધતો તો મને તો મારા ઘરનો જ સંઘાર પડી ગયો. એ પણ આવે છે, એમના બંને દીકરા એ પણ આવે છે કે દાદાના દરબારમાં કે ભાઈ તમે જતા તો અમે બધા કેમ ના આવીએ, જોડે સારા સારી બધા આપણે પણ આવે છે ને. એ કલા પણ સુની દાદા જે ઇતિહાસ આપણે બધાને કદાચ એના ઘર બેનના બધા બાળકને ખબર હશે, એ ગુરુદેવ આપણને. અને જે આગળની વાત કરી તો ગૌતમ સ્વામી મહારાજા આપણે રોજે ભરેસરની અંદર બોલીએ કે સાલ મહાસાલ સાલી બંધો, એ છે કે આખી ઘટના એમની અને એ ગુરુની વારસો આપણને છે. એ કનક સુરેશ્વરજી મહારાજા આ કટારિયા તીર્થ જે તીર્થની અંદર આપણે બેઠા છીએ, કોઈને ખ્યાલ છે પહેલા કયા મૂળ નામ પરમાત્મા કોઈને ખ્યાલ છે? હાજી કોને? મહાવીર સરોવર. એ ક્યારે ચેન્જ થયા કોઈને ખ્યાલ છે? ક્યારે? કોઈને હિસ્ટ્રી ખ્યાલ હોય તો? હા, ભૂકંપ પછી. અને એ પહેલા અહીંયા પરમાત્મા આયા કયા? પરમાત્મા પહેલા ક્યાં હતા? અત્યારે મુનાક પરમાત્મા કયા છે? અત્યારે મુનાક પરમાત્મા કયા છે? હાજી મુનિ સુરેશ એ પરમાત્મા ક્યાં આવ્યા? ક્યાં ગયા? એડી ગામે. કઈ રીતના આવ્યા? હા હા પરફેક્ટ. કનક સુરેશ્વરજી મહારાજ અને આમ એ ગયા, પરમાત્મા હળવા ફૂલ થઈ ગયા અને આખા પ્રતિષ્ઠિત એ મહાવીર સ્વામી પરમાત્મા ભૂકંપ વખતે એ જીનાલ પીઠું એને સાઈડમાં પ્રસ્થાપિત કર્યા અને મુન્નાક તરીકે મુનિ સુરજ કહીને ગયા હતા ગુરુદેવ. એટલે મુનિ સુરજ સ્વામી બરાબર, ખોટું તો જોડે કહેતો હતા મુનિ સુરજ સ્વામી પરમાત્મા. અને એ કટારિયાથી આખી આટલું સુંદર મજાનું નિર્માણ પામ્યું એ આપણા ગુરુદેવ આધ્યાત્મ યોગી કલાપુર સુરેશ્વરજી મહારાજ. સંસારી પણ આવે ને બહારથી બધાને ખ્યાલ હશે કદાચ લીલોતરી પણ આવે ને તો પણ થરથર ધ્રુજે કે ભાઈ આ લીલોતરીની અંદર કેટલી આ વિરાટતા થશે, મારું શું થશે, આમ થરથર ધ્રુજે. હૃદયની અંદર એટલો પશ્ચાતાપ. કદાચ આપણે છે ને રાત્રિ ભોજન ખાય ન ખાય, રાત્રિ ભોજન ત્યાગ ખાય ન ખાય એ વસ્તુ અલગ છે, પરંતુ આજે મારે રાત્રિ ભોજન કરવું પડે છે ને એનો ડંખ આપણે આપણા ગુરુદેવ પાસેથી શીખવો હશે કે જે ગુરુ માતા આપણને મળ્યા છે કે માત્ર લીલોતરી કરે લાગે હાથ ધૂશે એવો ના ડંખ પાપ પ્રત્યેનો એવો વિરુદ્ધ પાપ વિરુદ્ધતા આથી ગુણ આપણે લેવો છે. ચારિત્ર પછી ધ્યાન વિચાર કરીને મૂળસૂત્રની આગળી પકડીને સારામાં સારા રેસ્ટોરન્ટ પર પગથિયા ચડે ને એમાં કોઈ આશ્ચર્ય નથી, પરંતુ મને કહેવા દો 65 વર્ષ કે 40 વર્ષ કે 50 વર્ષની ઉંમરે સાધુ ભગવત ઉઘાડા પગે હાથમાં પાત્રા લઈને ઘરે ઘરે જઈને ગોચરી બોરે, મળે તો વાપરે, ન મળે તો સાહેબ ઉપવાસ કરો ને. આ વર્તમાન જગતની અંદર સૌથી મોટું આશ્ચર્યની વાત છે સાહેબ, આશ્ચર્યની વાત. જે સમયની અંદર મેકઅપ કરવા માટે 3 કલાક પણ સાહેબ બ્રાઇટને ઓછા પડતા હોય ને આમ
કન્યાને ઓછા પડતા હોય ને એવા સમયની અંદર આખા જીવન દરમિયાન માત્ર સફેદ કપડા હાથથી રોજ કરવો ને સાહેબ બહુ અઘરી વાત છે. જે વસ્તુ સહજતાથી છોડી શકતા નથી તે બધું જ લઈને બેઠા છે અને એવી ગુરુ પરંપરા આપણને મળે છે. અને આજે છે ને ના તો મસ્તક થઈ એ ગુરુ પરંપરાને આપણે વાગોળવી છે. કારણ એ ફલોદીની અંદર કનકસુરી મહારાજે આપણા ગુરુદેવને દીક્ષા ન આપી હોય, એ ગુરુદેવે એમના માતા પિતાએ પોતાના દીકરાને જે શાસનને સોંપ્યા ન હોય તો સાહેબ આજે આપણે ધર્મ સંભળાવનાર કોઈ ન મળે. અને આજે બેઠા છે ને એ ગુરુદેવની કૃપાના કારણે પરમાત્માનો આભાર માનો. હવે સમય છે ગુરુદેવનો આભાર માનવાનો, એ ગુરુ પરંપરાને વંદન કરવાનું. ચાલો બસ એક નાનકડા પદ દ્વારા એ ગુરુને વંદન કરવા દ્વારા આપણે ગુરુનો આભાર માનીશું અને ત્યારબાદ આપણો અંતિમ પડાવ અને આપણા અંતિમ અને સૌથી નજીકના સંબંધી અને સ્વજનો એને વંદન કરવાનો સમય આવશે. બસ એ ગુરુને સુંદર મજાના હૃદયના ભાવ સાથે એમનો ત્યાગ, એમનો સુંદર મજાનું
બીજા દિવસનો સંકલ્પ હાજી શું જંગમ તીર્થ જેવા સાધુ સાધ્વીજી ભગવંતની વૈયા આવે છે એ આપણો બીજા દિવસનો સંકલ્પ આપણાથી થતી સંપૂર્ણ કોઈ કમ્પેરિઝન આટલી કરી એવું નથી જે થાય એક સંકલ્પ પાલિકમાં જાઓ છો ને બાજુમાં બેરાજમાન સાધુ ભગવાનને વંદન કરો ખાલી જજો કઈ છે આપણા પિતાજી સમાન પણ કેટલા ત્યાં બેઠા હોય છે જઈને શાખામાં જો પૂછીશું ને ખૂબ આનંદ આવશે એ તો આનંદમાં જ હોય છે એમને નહીં આપણને એક સંકલ્પ બીજો અને ત્રીજું અને અંતિમ છે ઘરના ભગવાન અને ભગવતી સ્વરૂપ માતા પિતાને રોજે નમન જે માતા પિતાએ આપણને સંસ્કાર આપ્યા જે માતા પિતાએ આંગળી પકડીને દેરાસર અને ગુરુના ચરણ બતાવ્યા જે માતા પિતાએ નાનપણમાં જરા પૂછજો ગેસ પર હાથ નાખવા પર જતો હોઈશ ને દોડીને આવીને બચાવ્યો હશે આ પગથિયા ચાલુ થતા હશે અને પહેલા પગથિયો આવ્યો ને બીજું પગથિયો ભરવા જતો તો અને પકડી લીધો મિત્ર સડા માટે સીધા કદાચ રૂમની અંદર રડતા હોઈએ ને ત્યારે રસોડામાં ભલે કામ કરતા હોય પરંતુ તરત અવાજ આવી જાય ને કે ભાઈ આ કોઈનો અવાજ નહીં મારા દીકરા કે દીકરીનો રડવાનો અવાજ છે બધું મૂકીને દોડે ને એ અને આમાં કહેવાય કે માતા છે ને બોર્ડની એક્ઝામ એક બે વખત નહીં એક વખત નહીં પરંતુ બે વખત આપે પોતે બોર્ડમાં હોય એ અને પોતાનો દીકરો જ્યારે બોર્ડમાં આવે ને ત્યારે બેટા તું લખી આપું તને કરી આપું કેટલી માતા હશે કે પોતાના દીકરાની બોર્ડની એક્ઝામ વખતે પોતે જાગે એને જગાડવા માટે પોતે જાગે કે નહીતર મારો દીકરો શું કરશે અને તેથી માતા હશે કે જેને પોતાની ઉંમર દીકરાને પરિવાર માટે આમ જ આપી દીધી સવારે 6 વાગે ઉઠીને તરત નૌકાશીની તૈયારી બાદ દીકરાને સ્કૂલ બેગ પેક કરવાની સ્કૂલ બેગ કરીને સ્કૂલે મૂકવા માટે જવાનું સ્કૂલે મૂકીને આવ્યા હજી તો ઘરે આપણા ઘરના પતિનું ટિફિન બનાવીને આવ્યા એટલામાં કોઈ આવે અને બધું મૂકીને બપોરે કદાચ મળે ના મળે પાછા આવે દીકરાને સ્કૂલે લેવા માટે જવાનું અને બપોરે ભણાવવાનો પછી સુઈ જવાનું પાછા ઘરે આવે બપોરે ચોગાર કરાવવાના ઘરે સાસુ સસરાને સાચવવાના બધું કરીને ભરપાઈ કીધું છે ચોગાર કરવાના પોતે સાસુ સસરાને ચોગાર કરાવે રસોડાની અંદર ઊભા પોતે વાપરી લે ચોગાર કરે દીકરો આવે દીકરાને ભણાવે પતિ આવે પતિને પાણી આપે સુડાવે બધું ખવડાવે શાંતિથી બધા સંતોષ કરે રાતે બધા સુઈ જાય રાતે છેલ્લી નાઈટ બંધ કરીને 12 વાગે સુવે અને પાછી બીજા દિવસે 6 વાગે ઊભી થઈ જાય ને એ ઘરની બીજી કોઈ નહીં દરેક સ્ત્રી સાહેબ 365 દિવસ હશે અને એ 365 દિવસ અંદર શરદી તાવ ઉધરસ તાવ ઠંડુ માથું દુખ્યું કંઈ પણ થયું એક માત્ર એવી વ્યક્તિ કે એક પણ રૂપિયાનો પગાર લીધા વગર 24/7 અને 365 દિવસ આપણા માટે સેવામાં હાજર હોય ને સાહેબ આપણા ઘરની સ્ત્રી પછી જે કરવું એ કરીએ કે આપણા ઘરના વડીલો બે હાથ ઊંચા કરીને આશીષ આપવા માટે બેઠા છે ને ત્યારે આપણે બિંદાસામ ઘરની અંદર પગ ઉપર પગ રાખીને બેસી શક્યા છીએ એ વડીલો ડ્યુટી એ વડીલો આજે આપણે પરમાત્માની ભક્તિ કરીએ છીએ આજે આપણે એકબીજા સાથે પરિવારની સાથે શક્તિ રહી શકીએ છીએ આજે કઈ રીતના બોલવું ને કઈ રીતના ચાલવું ને એનું એક્ઝામ્પલ આપણા આદર્શ રૂપી આપણા ઘરના વડીલોએ આપ્યું ને ત્યારે આપણાથી સહજ બની રહ્યું છે એ વડીલો માટે છે ને આજે બે હાથે કાચી ખાઈ ના પડતા બે હાથ જોર કરીને ઠંડીની અંદર હાથ લાંબી જાય ને એવી નાની બાબતમાં બોલાવે છે
ની અંદર એફડી કરો ને ઇન્ટરેસ્ટ 1% કદાચ મળે. કોકને દૂધનો ઉભરો લાવો ને તો 5 મિનિટ વેઇટ કરવું પડે. પરંતુ સાહેબ એમને રિટર્ન ક્યારે મળશે ને એવી અપેક્ષા રાખ્યા વગર બસ ઇન્વેસ્ટ જ કર્યા કરે છે, ઇન્વેસ્ટ જ કર્યા કરે છે. ત્યારે આપણને અહીં સુધી પહોંચી જાય છે. અને આજે છે ને એ પરિવારના જનોને આપણે બતાવવા છે. અહીંયા બેઠેલા આપણા બસ એમની પાસે આપણે છે ને હવે એવું આવશે પરિવારના સદસ્યોને કે અમારા પરિવાર પાસે છે ને અમારા અક્ષરથી વધાવા છે પરંતુ એ વધાવતા આપણે શું અક્ષર તો આટલા છે, અક્ષર પૂરા થઈ જશે પરંતુ આપણા હૃદયના ભાવ કેવા? બેન એક વાત કહો, પાણીને ફ્રીઝરની ડીપ ફ્રીઝરની અંદર મૂકો તો શું થાય? બરફ બહાર કાઢી લો તો શું થાય? પાછું મૂકો તો શું થાય? બહાર કાઢો તો શું થાય? અત્યારે તો બધાને લાગે છે પરમાત્માની ભક્તિ કેટલી સરસ, ગુરુ ભગવંત કેવા સરસ, આપણા વડીલો કેવા સરસ, પરંતુ અહીંયાથી બહાર જઈને બાટાના 100,000 રૂપિયાના જૂતા ના મળે ને તો આપો આ હળદ પૂજન ચિરંજીવી થઈ જાય કે એ વખતે મારા 1000 રૂપિયાના જૂતા છે ને ખોવાઈ ગયા એવી બાટા કોકરા ચોરાયેલા એટલે મસાલા દૂધની સાથે આવી ચિરંજીવી થઈ ગયું, ચિરંજીવી થઈ જાય. પરંતુ છે ને બેનો એક દૂધની અંદર એક ટીપું મેળવણ નાખે તો શું થાય? પછી એ પાછું દૂધ થવાનું પેલો છે ને ફિઝિકલ છે તો આજે છે કેમિકલ ચેન્જ કર્યો છે. એમને આમ વધાવીએ ને તો એમની પાસે રહેલી ગંભીરતા આપણને સ્પર્શે, એમની પાસે રહેલું એ દૂરનું વિઝન આપણા હૃદયની અંદર આવે, એમની સાથે રહેલી લેટકોની ભાવના આપણા હૃદયને આવે. સાહેબ ત્યાં બેઠેલા છે ને આપણે જે લેટકો કરીએ છીએ ને એનું 10% પણ લેટકો આપણે નથી કર્યું જે એ લોકો કરીને બેઠા છે. તો એ લેટકોની ભાવના આપણા હૃદયની આવે. જ્યારે બધાને અક્ષર ત્યારે ઉદારતા, એ વિનય, એ વૈયાવત, એ ગુરુ ભગવંતની કૃપા અને પોતે જે સ્થાન પર અત્યારે હકથી બેસી શકીએ છે ને આપણે પણ ભવિષ્યમાં એ જ હકથી અને એ જ હોદાથી અને એ જ રૂપા સાથે બેસી શકીએ ને એવા ગુણની યાચના કરજો. માત્ર 2 મિનિટ અહીંયા વધાઈને ના જતા રહેતા. બસ હવે આપણો ફરજ અને આપણી શરૂઆત થઈ રહી છે. અહીંયાથી સુંદર મજાની માતા પિતા અને પરમાત્માના સ્વજનનું ગીત કરી રહ્યું છે. અક્ષર આવી રહ્યા છે. હા, અને એક શિસ્તબદ્ધ સાથે જે વિનય આપણી જોડેથી લેવાનો છે એ વિનય આપણે અત્યારે બતાવવાનું પણ છે કે સૌથી પહેલા વડીલોને વધારવા માટે એમના વારસદાર એમના વાળાફરતી જે ક્રમ હોય ને એ મોટા પછી એનાથી નાના પછી એનાથી નાના એક મેન્ટેન કરજો તો એક શિસ્તબદ્ધ સારા દશા આપણે બધા છૂટા પડી જશે. નહીતર બધા જ ભેગા થઈ જશે તોડાબદ્ધ અસ્તવ્યસ્ત અને એ જે ભાવની અંદર આપણે સ્પર્શું છે ને એ સ્પર્શી નહીં શકીએ. તો એક ક્રમબદ્ધ અને મેં કહ્યું સુંદર મજાનું મીઠું સંગીત અને આપણા હૃદયના ભાવો આપણે જીવીશું અને આપણા વડીલોને આપણે બનાવવા છે. પરંતુ એક રિક્વેસ્ટ છે, એક વ્યવસ્થાથી કદાચ જે આગળ કરતા જે પહેલા વધાવી દે પછી એ જેવી વ્યવસ્થા થાય પરંતુ ત્યાં સુધી આપણે આપણી જગ્યાને છોડવી નથી. 10:30 વાગે આપણે બધા જુદા પડી જઈશું. બસ સુંદર મજાની વધાવા અને એ વડીલોના આશીષ લઈને વિનય ગુણ વગેરે ગુણ આપવામાં આવે એ જ પ્રાર્થના છે. महान कहो के माता पिता
આવો ભાઈ